તો આજે આપણે અગત્યના પ્રશ્નની ચર્ચા કરવાની છે કણ ઉપર લાગતું ટોર્ક। કણ ઉપર લાગતા ટોર્ક વિશે સમજાવો। આપણે સમજવાનું છે કણ ઉપર લાગતા ટોર્ક વિશે। હવે જોઈએ આપો, જો પદાર્થ આ સ્થિર હોય અને એ સ્થિર પદાર્થને આપણે જો ગતિમાં લાવવો હોય, તો જો પદાર્થ સ્થિર હોય અને એને ગતિમાં જો લાવવો હોય, તો જો આવો એક સ્થિર પદાર્થ હોય એને રેખીય ગતિ કરાવવી હોય તો તમારે આ રીતે બળ લગાડવું પડે। ધારો કે તમારી તરફ બાર જો ગતિ કરાવી હોય તો આ રીતે બળ લગાડવું પડે, અને આ રીતે જો બળ લગાડીએ તો રેખીય ગતિ કરે। તો રેખીય ગતિ માટે પદાર્થને સ્થાનાંતરિત કરવા માટે અથવા તો વેગમાં ફેરફાર કરવા માટે તમારે શું લગાડવું પડે? બળ લગાડવું પડે। તો એ રીતે ધારો કે આ પદાર્થ છે, ધારો કે આ સ્થિર સ્થિતિમાં છે, આ પદાર્થ કેવી સ્થિતિમાં છે? સ્થિર સ્થિતિમાં છે, બરાબર। આ રીતે પદાર્થ સ્થિર છે, તો આને જો ગતિમાં લાવવો, ચાક ગતિ જો કરાવવી હોય તો તમારે આ રીતે શું લગાડવું પડે? બળ આ દિશામાં લગાડવું પડે। તો જુદા જુદા બિંદુ આગળ તમે બળ લગાડો તો એની અસરકારકતા કેવી હોય? જુદી જુદી હોય। ધારો કે અહીંથી હું ગતિ કરાવું તો સહેલાઈથી ગતિ કરાવી શકું, અહીંયા બળ લગાડું તો એનાથી વધારે બળ લગાડવું પડે। જેમ જેમ દ્રવ્યમાન શું કહેવાય, દ્રવ્યમાન કેન્દ્ર તરફ જઈએ અથવા તો પરિભ્રમણ અક્ષની નજીક જઈએ તેમ તેમ તમારા બળની અસરકારકતા વધારવી પડે, એટલે કે બળનું મૂલ્ય વધારવું પડે। અને જેમ જેમ દૂર જઈએ તેમ તેમ બળનું મૂલ્ય ઓછું લેવું પડે। હવે તમે દાખલા તરીકે બારણું જો ખુલ્લું હોય અથવા બંધ કરવું હોય ને તો તમે હેન્ડલ પકડીને સહેલાઈથી બારણાને બંધ કરી શકો અને ખોલી શકો, પરંતુ બારણાના જે મજાકરા છે એની નજીકથી પકડીને જો તમે ખોલવાનો પ્રયત્ન કરો અથવા બંધ કરવાનો પ્રયત્ન કરો તો તમારે વધારે બળ લગાડવું પડે। તો એનો મતલબ એ થયો, બારણાને ખોલવા માટે, બંધ કરવા માટે હેન્ડલ આપણે શું કરીએ છીએ? તો એના પરિભ્રમણ અક્ષથી દૂર ગોઠવીએ છીએ। કેમ? કારણ કે જેથી કરીને બળની અસરકારકતા વધે। તો બળની અસરકારકતા વધે અથવા તો એ બારણાને ચાક ગતિ કરાવી શકાય, સહેલાઈથી ચાક ગતિ કરાવી શકાય, તે માટે બળની જગ્યાએ શું જોઈએ? બળની અસરકારકતા જોઈએ, બરાબર। તમે 2 ન્યૂટન બળ અહીંયા લગાડો, ધારો કે આપણે આ બુકની વાત કરીએ તો આ બુક માટે ધારો કે આ બુક છે, અહીંયા હું 2 ન્યૂટન બળ લગાડું, અહીંયા 2 ન્યૂટન બળ લગાડું, અહીંયા 2 ન્યૂટન બળ લગાડું, અહીંયા 2 ન્યૂટન બળ લગાડું, તો અહીંયા જો 2 ન્યૂટન બળ લગાડવામાં આવે તો સહેલાઈથી એ પરિભ્રમણ કરશે। એટલું ને એટલું 2 ન્યૂટન બળ જો અહીંયા હું લગાડું તો એ સહેલાઈથી પરિભ્રમણ આના કરતો તમારે વધારે બળ, જો એટલા વ્યક્તિ જો પરિભ્રમણ કરાવે હોય તો અહીંયા તમારે વધારે બળ લગાડવું પડે। જેમ જેમ પરિભ્રમણ અક્ષની નજીક જઈશું તેમ તેમ બળની અસરકારકતા એટલે કે બળનું મૂલ્ય વધારવું પડે તમારે। તો કહેવાનો મતલબ એ, બળની અસરકારકતા જો વધારવી હોય તો એ માટે તમારે લંબ અંતરની પણ જરૂર પડે। પરિભ્રમણ અક્ષની શેની જરૂર પડે? લંબ અંતરની જરૂર પડે। બળને કેટલા લંબ અંતરે લગાડવું પડે, બરાબર। તો કહેવાનો મતલબ એ, ટોર્ક એ શું છે? તો બળની અસરકારકતાનું માપ છે। તો ચાક ગતિ માટે, તો કે રેખીય ગતિ માટે પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે બળની જરૂર પડે। તે જ પ્રમાણે ચાક ગતિ માટે પદાર્થના કોણીય વેગમાં ફેરફાર કરવા માટે ટોર્કની જરૂર પડે છે। ટોર્ક એ બળની અસરકારકતાનું માપ છે। બીજા શબ્દોમાં કહીએ તો ટોર્ક એ બળની અસરકારકતાનું માપ છે। બળની અસરકારકતા એટલે બળની ચાક માત્રા કહો તો ચાલે। તો ટોર્ક એ બળની ચાક માત્રા છે। તો ટોર્ક એ શું છે? બળની ચાક માત્રા। કદાચ એમ પૂછે કે બળની ચાક માત્રા, તો શું કહેશો તમે? ટોર્ક। બળની ચાક માત્રાનું નામ શું છે પૂરું? તો ટોર્ક છે। ટોર્ક યાદ રાખો। તો ટોર્ક એ બળની અસરકારકતાનું માપ છે।
તેને આપણે બળની શું કહીશું તો ચાક માત્રા કહીશું. તો આટલું તમારે યાદ રાખવાનું. રેખીય ગતિ માટે પદાર્થના વેગનો ફેરફાર કરવા માટે બળની જરૂર પડે. એ રીતે ચાક ગતિ માટે કોણીય વેગમાં ફેરફાર કરવા માટે શાની જરૂર પડે તો ટોર્કની જરૂર પડે. તો ટોર્ક એ શું કહેવાય બોલો બળની અસરકારકતાનું માપ છે. શું છે બળની અસરકારકતાનું માપ. અને આ બળની જે અસરકારકતાના માપને આપણે શું કહીશું બળની ચાક માત્રા કહીશું. હવે આટલું યાદ રાખવાનું. ચાક માત્રા શબ્દ આવે એટલે લંબ અંતર લઈ લેવાનું. આપેલી ભૌતિક રાશિ ગુણ્યા લંબ અંતર. જ્યારે ચાક માત્રા શબ્દ આવે ત્યારે આટલું યાદ રાખવાનું. ભૌતિક રાશિ ગુણ્યા શું લખીશું લંબ અંતર. જો ભૌતિક રાશિ તરીકે બળ લઈએ લંબ અંતર લઈએ r તો બળ ગુણ્યા લંબ અંતર એટલે શું કહેવાય બળની ચાક માત્રા કહેવાય. તો બળની ચાક માત્રા એટલે આપેલી ભૌતિક રાશિ ગુણ્યા લંબ અંતર. તો ભૌતિક રાશિ તરીકે જો બળ લીધું હોય તો બળની ચાક માત્રા કહેવાય. જો રેખીય વેગમાન લીધું હોય તો રેખીય વેગમાનની ચાક માત્રા કહેવાય. તો આટલું યાદ રાખો જ્યારે પણ ચાક માત્રા શબ્દ આવે એટલે આપેલી ભૌતિક રાશિ ગુણ્યા શું આવશે લંબ અંતર આવે. તો રેખીય ગતિ માટે બળ જવાબદાર તો ચાક ગતિ માટે ટોર્ક જવાબદાર છે. હવે ટોર્કને સંકેતમાં ટ વડે દર્શાવવામાં ટાઉ ઉપર ટ ઉપર બરાબર. તો ટોર્કને સંકેતમાં ટ વડે દર્શાવવામાં આવે છે. આ ટી જે લખો એને નીચે મારી દેવાનું એટલે ટ થઈ જશે. તો ટોર્કને સંકેતમાં ટ વડે દર્શાવવામાં આવે છે. હવે જો કણ ઉપર લાગતા ટોર્કની આપણે વાત કરવાની છે. શેના પર લાગતા ટોર્કની વાત કરીશું કણ ઉપર લાગતા ટોર્કની. તો જો કણ ઉપર લાગતા ટોર્કની જો વાત કરીએ તો ધારો કે આ x અક્ષ છે આ y અક્ષ છે આ z અક્ષ છે. x અક્ષ y અક્ષ અને z અક્ષ કણ અક્ષ આપી દીધા છે. હવે જો આ x અક્ષ y અક્ષ અને z અક્ષ આપી દીધા હોય અહીંયા આપણે બિંદુ P લઈએ. P નો સ્થાન સદિશ કેટલો હોય ધારો કે r હોય. અહીંયા બિંદુ P આગળ લાગતું બળ કેટલું હોય તો F હોય. તો જો અહીંયા ધ્યાન આપો કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષમાં કણ P નો સ્થાન સદિશ આપણે r લઈએ અને તે કણ પર લાગતું બળ કેટલું હોય F હોય. તો r અને F ના સદિશ ગુણાકારને તે કણ P ઉપર લાગતું ટોર્ક કહેવાય. તો ટોર્કની વ્યાખ્યા તમારે આ રીતે રજૂ કરવાની. કારણ કે આપણે અસરકારકતાનું માપ દર્શાવવાનું છે. તો કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષમાં કણ P નો સ્થાન સદિશ એટલે કે સંદર્ભ બિંદુની સાપેક્ષમાં કણનો સ્થાન સદિશ કેટલો હોય સદિશ r હોય. અને તે કણ ઉપર લાગતું બળ કેટલું હોય તો તે કણ ઉપર લાગતું બળ સદિશ F હોય. તો r અને F ના સદિશ ગુણાકારને તે કણ ઉપર લાગતું ટોર્ક કહે છે. તો જો કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષમાં કણનો સ્થાન સદિશ r હોય અને તે કણ ઉપર લાગતું બળ કેટલું હોય તો F હોય. તો r અને F ના સદિશ ગુણાકારને તે કણ ઉપર લાગતું આપણે શું કહીશું ટોર્ક કહીશું. તો ટોર્કને સંકેતમાં ટ વડે દર્શાવવામાં આવે. તો ટ બરાબર શું લખીશું કયો ગુણાકાર કરવાનો સદિશ ગુણાકાર એટલે કે r ક્રોસ F. તો આ સૂત્ર થયું. તો કણ ઉપર લાગતું ટોર્ક ટ બરાબર શું લખીશું r ક્રોસ F. હવે જો આ ટોર્કની દિશા કઈ રીતે નક્કી થાય તો જો દિશા નક્કી કરવી હોય તો જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી નક્કી થાય. કઈ રીતે નક્કી થાય તો જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી નક્કી કરવામાં આવે છે. જે r અને f થી બનતા સમતલ શું હોય છે લંબ હોય છે. તો ટોની દિશા એ r અને f થી બનતા સમતલને લંબ રૂપે હોય છે.
તો r અને f થી બનતા સમતલને લંબરૂપે હોય છે. એની દિશા કઈ રીતે નક્કી થાય? તો જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી. ધારો કે આ સદિશ r હોય અને આ સદિશ f હોય, તો આ f ની દિશા, આ r ની દિશા, તો આ f ની દિશા થઈ. આપણે f ની દિશા લઈ લઈએ, અહીંથી અહીંયા ગોઠવી દઉં છું. તો તમારે શું કરવાનું? r થી f તરફ તમે આંગળીઓ ઘુમાવો. અંગૂઠો જે દિશામાં રહે એ ટોર્કની દિશા થાય. કઈ બાજુ ઘુમાવવાનું? r થી f તરફ. તો r થી f તરફ ઘુમાવવાથી અંગૂઠો જે દિશામાં રહેશે એને આપણે શું કહીશું? તો ટોર્કની દિશા કહીશું. શું કહીશું? ટોર્કની દિશા. તો ટોર્કની દિશા કઈ રીતે નક્કી થાય? તો જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી નક્કી થાય છે. તો પહેલા તમે આટલું લખી દો. હવે જુઓ, તો ટોર્કની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી નક્કી થાય. r ની દિશામાં તમારે આંગળીઓ ગોઠવવાની. કઈ બાજુ ઘુમાવવાની? f ની દિશા તરફ ઘુમાવવાની. અંગૂઠો જે દિશામાં રહે તેના આપણે શું કહીશું? તો ટોર્કની દિશા કહીશું. શું કહીશું? ટોર્કની દિશા કહીશું. હવે જો અહીંયા ધ્યાન આપો, આ f જે છે, આ f ની બળ રેખા શું કહેવાય? બળની કાર્ય રેખા કહેવાય. શું કહેવાય? બળની કાર્ય રેખા. તો ધારો કે આપણે જો વિચારીએ, ધારો કે આ બુક છે, તો અહીંયા હું જો બળ લગાડું, તો ધારો કે બળ હું આ દિશામાં લગાડું, જો અહીંયા ધ્યાન આપજો, આ દિશામાં લગાડું ને, તો આ બળની કાર્ય રેખા કહેવાય. સીધી રેખા જે દોરવામાં આવે બળની કાર્ય રેખા કહેવાય. ધારો કે હું આમ બળ લગાડું ને, તો આ શું બનશે? બળની કાર્ય રેખા બને. ધારો કે હું આ દિશામાં બળ લગાડું ને, તો આ શું બને? બળની કાર્ય રેખા બને. ધારો કે આ દિશામાં બળ લગાડું ને, તો એને શું કહેવાય? બળની કાર્ય રેખા કહેવાય. તો બળ જે દિશામાં લાગતું હોય એમાંથી જે રેખા પસાર થાય એ રેખાને આપણે બળની કાર્ય રેખા કહીશું. તો જુઓ અહીંયા આપો, આ કણ P પર આ દિશામાં બળ લાગે તો આ બળની શું બની? કાર્ય રેખા બની. તો આ બળની કાર્ય રેખા. હવે અહીંથી આપણે આમ લંબ દોરીએ, સંદર્ભ બિંદુથી લંબ દોરીએ, તો આ 90 અંશનો ખૂણો બને. ધારો કે આ બિંદુ P, આ બિંદુ O અને આ બિંદુ Q. તો OQ એ શું કહેવાય? બળની કાર્ય રેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે આવું લખી શકીએ. OQ એ શું બોલો? તો OQ એ બળની કાર્ય રેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. સંદર્ભ બિંદુથી લંબ અંતર. બીજું, OP એ શું છે બોલો? સ્થાન સદિશ r નું મૂલ્ય. OP એટલે મોડ ઓફ સદિશ r. અને મોડ ઓફ સદિશ r ની જગ્યાએ તમે શું લખશો? r લખી શકો. તો જો r ની દિશા અને આ f ની દિશા, આ બે વચ્ચેનો ખૂણો જો θ હોય તો એનો પણ ખૂણો કેટલો બને? θ બને. તો θ ને આપણે આવું લખી શકીએ કે θ એ સદિશ r અને f વચ્ચેનો ખૂણો છે. હવે જો આપણું સૂત્ર આવું છે, ટોર્ક ટો બરાબર શું લખીએ છીએ? જોઈએ તેના છે. ટોર્ક ટો બરાબર શું લખાય? r ક્રોસ f. તો કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષમાં કર્ણનો સ્થાન સદિશ r હોય અને તેના પર લાગતું બળ કેટલું હોય? તો f હોય. તો r અને f ના સદિશ ગુણાકારને તે કણ ઉપર લાગતું ટોર્ક કહે છે. તો ટોર્કનું સૂત્ર કયું મળશે? ટોર્ક ટો બરાબર r ક્રોસ f. વાક્ય યાદ રાખવાનું. આ સદિશ ગુણાકાર છે એટલે ક્રમનું મહત્વ છે. પહેલા r નક્કી કરો પછી f લગાડો. કારણ કે આપણે કોઈ કણ P નું નક્કી કરું તો સંદર્ભ બિંદુની સાપેક્ષમાં પહેલા અંતર r નક્કી કરો પછી બળ લગાડો. ધારો કે હું જુઓ બળ લગાડું છું, આ સંદર્ભ બિંદુ છે, અહીંયા મારે બળ લગાડવું છે તો પહેલા હું r નક્કી કરી દઉં છું પછી બળ લગાડું છું. તો ડાયરેક્ટ આપણે અહીંયા બળ લગાડીએ એનો મતલબ કે પહેલા r નક્કી થઈ ગયો અને પછી બળ લગાડીએ છીએ. તો ધારો કે અહીંયા બળ લગાડવું તો પહેલા r નક્કી કરી દો પછી બળ લગાડો. ધારો કે અહીંયા બળ લગાડવું તો પહેલા r નક્કી કરી દો પછી બળ લગાડો. તો પહેલા આપણે r નક્કી કરીએ છીએ અને પછી બળ લગાડીએ છીએ. એટલે અહીંયા ક્રમમાં પહેલા r આવે પછી f આવે. એ ખાસ યાદ રાખજો, ભૂલ ન થવી જોઈએ. f ક્રોસ r જો લખી દીધું તો ખોટું પડશે કારણ કે આ સદિશ રાશિ છે. સદિશ રાશિમાં ક્રમનું મહત્વ છે. પહેલા r લેવાનું અને પછી f લેવાનું.
લાસ્ટ ટાઈમ આપણે થિયરીમાં આવું પણ ભણી ચૂક્યા કે સદિશ v બરાબર ઓમેગા ક્રોસ r. અહીંયા r પાછળનો પહેલા ઓમેગા છે, જ્યારે અહીંયા r આગળ ને m પાછળ છે, યાદ રાખજો એટલે ભૂલ ના થાય. અહીંયા સદિશ r પાછળ લખેલો છે, અહીંયા સદિશ r આગળ લખેલો છે. બળ લગાડવા પહેલા સ્થાન નક્કી કરવું પડે, સ્થાન સદિશ એટલે પહેલા લખવાનો અને પછી આપણે બળ લગાડીશું. એટલે અહીંયા આપણે r ક્રોસ f લઈશું. શું લઈશું? r ક્રોસ f લઈશું. તો આ ભૂલ થવી જોઈએ નહીં. જો બંનેમાં ક્રોસ ગુણાકાર જ છે પણ અહીંયા r પાછળ છે જ્યારે અહીંયા r આગળ છે. એટલે મહેરબાની કરીને અહીંયા f ક્રોસ r ના લખી દેતા અને અહીંયા મહેરબાની કરીને r ક્રોસ ઓમેગા ના લખી દેતા, નહીં તો દિશા ઉલટાઈ જશે. ટોર્કની સાચી દિશા નહીં મળે અને અહીંયા વેગની સાચી દિશા મળશે નહીં. તો ટોર્ક ટો બરાબર શું લખીશું? r ક્રોસ f. હવે ટોર્ક ટો બરાબર જો r ક્રોસ f હોય તો આનું મૂલ્ય લઈએ. તો ટો બરાબર મોડ ઓફ ટો અને મોડ ઓફ ટો બરાબર મોડ ઓફ r ક્રોસ f અને મોડ ઓફ r ક્રોસ f બરાબર શું લખીશું? rf sin θ. શું લખાય બોલો? તો ટોર્ક ટો નું મૂલ્ય કેટલું થાય? તો rf sin θ જેટલું થાય. તો જો આ એનું સદિશ સ્વરૂપ છે, આ એનું મૂલ્ય છે. મૂલ્ય માટે જો ક્રોસ ગુણાકાર હોય તો કયું વિધેય લેવાનું? sin વિધેય લેવાનું. અને જો ડોટ ગુણાકાર હોય તો કયું વિધેય લેવાનું? cos વિધેય લેવાનું. કયું વિધેય લેવાનું? cos વિધેય લેવાનું. તો ટોર્ક ટો બરાબર જો rf sin θ હોય તો જો ત્રિકોણ OPQ માટે sin θ બરાબર શું લખાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો જો અહીંયા હું લખું તો sin θ બરાબર સામેની બાજુ એટલે કેટલા? તો OQ ભાગ્યા કર્ણ એટલે શું આવશે? OP. તો sin θ બરાબર OQ upon OP. તો therefore sin θ is equal to OQ ની જગ્યાએ તો હું OQ લખું પણ OP ની જગ્યાએ તમે શું લખશો? r લખો કે નહીં? તો OP ની જગ્યાએ આપણે r લખી દઈએ. તો therefore OQ બરાબર શું મળશે? r sin θ મળે. OQ બરાબર શું મળશે? r sin θ. તો r sin θ ની જગ્યાએ તમે OQ લખી શકો. તો હવે ટોર્કનું સૂત્ર આ રીતે મળશે. ટોર્ક ટો બરાબર f r sin θ લખાય કે નહીં? કારણ કે ટોર્ક ટો બરાબર શું આપેલ છે? rf sin θ આપેલ છે. જો rf sin θ હોય તો આને આપણે f r sin θ લખી શકીએ. તો ટોર્ક ટો બરાબર f r છે, r sin θ. f ની જગ્યાએ હું f રાખું અને r sin θ ની જગ્યાએ શું લખી દઉં? OQ. f એટલે બળનું મૂલ્ય અને OQ એટલે બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. તો બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. તો આમ બળનું મૂલ્ય અને લંબ અંતર એટલે શું કહેવાય? બળની ચાક માત્રા. તો ટોર્ક એ શું છે? બળની ચાક માત્રા છે. તો ટોર્ક એ શું છે? બળની ચાક માત્રા. તો કણ ઉપર લાગતું ટોર્ક એટલે કણ ઉપર લાગતા બળની ચાક માત્રા કહેવાય. શું કહેવાય? ચાક માત્રા. તો આટલું તમે ફટાફટ લખી દો અથવા સ્ક્રીનશોટ પાડી દો. પાડી દીધો? ઓકે. ચલો આટલા સુધી ખબર ના પડી તો બોલો તમે ફટાફટ. કોઈને કન્ફ્યુઝન હોય તો બોલો. ચલો કન્ફ્યુઝન છે કોઈને? બોલો જલ્દી ફટાફટ. હજુ કોઈને તકલીફ હોય તો ચલો ખબર પડી ગઈ? ખરેખર કોઈને તકલીફ નથી ને? તો ટોર્ક એ શું છે? બળની ચાક માત્રા છે. ચલો ખ્યાલ આવી ગયો? તો ટોર્કને આપણે શું કહીશું? બળની ચાક માત્રા. જો સાંજે ટ્યુશન ચાલુ છે યાદ રાખજો, સાંજે 5 વાગે બરાબર. તો ટોર્ક ટો બરાબર બળની ચાક માત્રા. ચલો ખબર પડી ને? હવે જો ટોર્કનો આપણે એકમ લઈએ તો જો ટોર્કનો આપણે એકમ લઈએ તો જો ટોર્ક એટલે તમને ખબર છે બળ ગુણ્યા લંબ અંતર. હવે ખબર પડી ગઈ? એટલે બળ ગુણ્યા અંતર લેવા કે બળનો એકમ કયો? ન્યૂટન.
અંતરનો એકમ કયો મીટર તો ટોર્કનો એકમ કયો થશે તો ન્યૂટન ઇન્ટુ મીટર તો હું લખી દઉં છું ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર અને આટલું યાદ રાખો ન્યૂટન ઇન્ટુ મીટર એટલે તો જૂલ કહેવાય તો એનો બીજો એકમ જો લખીએ તો જૂલ તો ટોર્કનો એકમ કયો લખીશું ન્યૂટન ઇન્ટુ મીટર લખીશું અથવા તો શું લખીશું જૂલ લખીશું ટોર્કનું પારિમાણિક સૂત્ર લખીએ તો ટોર્કનું જો પારિમાણિક સૂત્ર લખવું તો જૂલનું પારિમાણિક એટલે ઊર્જાનું પારિમાણિક સૂત્ર લખી દઈએ mLT 122 પાછળનો માઈનસ તો ટોર્કનું પારિમાણિક સૂત્ર કયું થશે mLT 122 પાછળનો માઈનસ તો ઊર્જાનું પારિમાણિક સૂત્ર જે છે એ જ ટોર્કનું પારિમાણિક સૂત્ર બને એક વખત આવું ઓબ્જેક્ટિવ પૂછાઈ ગયું છે કે ટોર્કમાં દળનું પરિમાણ કેટલું તો 1 કદાચ પૂછે કે ટોર્કમાં દળનું પરિમાણ કેટલું તો 1 લંબાઈનું પરિમાણ કેટલું તો 2 અને સમયનું પરિમાણ કેટલું તો -2 હોય સમયનું પરિમાણ કેટલું છે -2 છે તો પારિમાણિક સૂત્ર પરથી તમે એનું પરિમાણ નક્કી કરી શકો તો આના આપણે કહીશું કણ ઉપર લાગતા ટોર્કની વાત કરીએ જે બળની ચાક માત્રા છે શું છે બળની ચાક માત્રા છે હવે આપણે બીજો પ્રશ્ન લઈએ હવે જો જે રીતે રેખીય ગતિ થતી હોય કેવી ગતિ થતી હોય રેખીય ગતિ થતી હોય તો રેખીય ગતિ માટે શેની જરૂર પડે તો રેખીય વેગમાનની જરૂર પડે એ રીતે ચાક ગતિ માટે શેની જરૂર પડે તો કોણીય વેગમાનની જરૂર પડે દરગાડ રેખીય ગતિ થતી હોય અને જો રેખીય ગતિ થતી હોય તો એના માટે કયું વેગમાન લઈએ તો વેગ ગુણ્યા દળ એટલે શું મળશે તમને રેખીય વેગમાન મળે તો એ રીતે જો ચાક ગતિ થતી હોય તો ચાક ગતિ માટે કયું વેગમાન આવે તો કોણીય વેગમાન આવે કયું વેગમાન આવે કોણીય વેગમાન તો આપણે હવે કોણીય વેગમાનની વાત કરીશું તો કણના કોણીય વેગમાનનું સૂત્ર મેળવો કણના કોણીય વેગમાનનું સૂત્ર મેળવો હવે જો જેમ કે બળની અસરકારકતાનું માપ એટલે ટોર્ક બળની અસરકારકતાનું માપ એટલે ટોર્ક એ જ રીતે બળની ચાક માત્રા તો બળની ચાક માત્રા એટલે પણ ટોર્ક તો આ બળમાંથી અસરકારકતાનું માપ એટલે ટોર્ક બળની ચાક માત્રાને આપણે ટોર્ક કહીએ છીએ તો અહીંયા રેખીય વેગમાન લઈશું બળ F ચાક માત્રા આપણને મળે ટોર્ક તો રેખીય વેગમાનની અસરકારકતાનું માપ એટલે કોણીય વેગમાન તો રેખીય વેગમાનની અસરકારકતાનું માપ અને બીજા શબ્દોમાં કહીએ તો પછી કોણીય વેગમાન એટલે શું કહેવાય બોલો રેખીય વેગમાનની ચાક માત્રા તો એક્ઝેક્ટ આ થિયરી જેવી જ આ થિયરી છે અહીંયા રેખીય વેગમાન તમારે p લેવાનું અંતર કેટલું લેવાનું r કોણીય વેગમાન આપણે l વડે દર્શાવીશું શેના વડે દર્શાવીશું l વડે દર્શાવીશું ટોર્કના શેના વડે દર્શાવીશું ટો વડે દર્શાવીશું તો એક્ઝેક્ટ એના જેવી થિયરી છે તમે જાતે લખી શકો કે ન લખી શકો તો અહીંયા આપણે કહી શકીએ રેખીય ગતિ માટે શું લખશો બોલો રેખીય ગતિ માટે રેખીય વેગમાન જવાબદાર છે રેખીય ગતિ માટે રેખીય વેગમાન તે જ પ્રમાણે ચાક ગતિ માટે શું આવશે બોલો કોણીય વેગમાન છે પછી બીજો મુદ્દો શું લખશો બોલો રેખીય કોણીય વેગમાન એ રેખીય વેગમાનની અસરકારકતાનું માપ છે તો કોણીય વેગમાન એ રેખીય વેગમાનની અસરકારકતાનું માપ છે રેખીય વેગમાનની અસરકારકતાનું માપ છે
ત્યાર પછી કોણીય વેગમાન એટલે રેખીય વેગમાનની ચાક માત્રા. કોણીય વેગમાન એટલે રેખીય વેગમાનની શું થશે બોલો? ચાક માત્રા થાય. કોણીય વેગમાનની રેખીય વેગમાનની ચાક માત્રા છે. અહીંયા પણ જો એના જેવી જ આકૃતિ આવશે. આ x અક્ષ, y અક્ષ અને z અક્ષ. અહીંયા કોણ p લઈએ. p નો સ્થાન સદિશ કેટલો? તો સદિશ r. રેખીય વેગમાન આપણે શું લઈએ? સદિશ p લઈએ. p બરાબર md લખાય રેખીય વેગમાન. I ની કાર્યરેખા, I નું લંબ અંતર, આ બિંદુ O, આ બિંદુ Q, આ બિંદુ P, આ r ની દિશા અને p ની દિશા વચ્ચેનો ખૂણો થીટા. તો આ ખૂણો કેટલો બનશે? થીટા. વ્યાખ્યા તમે આ રીતે લખી શકો. સંદર્ભ બિંદુની સાપેક્ષમાં કણનું સ્થાન સદિશ r પર. કણનો સ્થાન સદિશ સદિશ r પર અને કણનું રેખીય વેગમાન સદિશ p હોય તો અહીંયા કણનું કોણીય વેગમાન સદિશ l બરાબર શું લખાય? r ક્રોસ p થાય. અહીંયા કોણીય વેગમાનને સંકેતમાં l વડે દર્શાવવામાં આવે છે. કોણીય વેગમાનને સદિશ l વડે દર્શાવવામાં આવે છે. સદિશ l બરાબર શું લખાય? r ક્રોસ p લખાય. અહીંથી હવે બાકીની થિયરી તમે જાતે લખી જુઓ. પહેલા તમે જાતે પ્રયત્ન કરો. ચલો તો અહીંયા તમે શું લખશો બોલો? લખી દો. જો જેને ખબર પડી એને ધ્યાન આપજો. ઓક્યુ એ શું લખી દો? રેખીય વેગમાનની રેખામાં અથવા કાર્યરેખા સંદર્ભ બિંદુથી લંબ અંતર. OP બરાબર શું લખીશું? મોડ ઓફ સદિશ r બરાબર r. થીટા એ શું લખીશું? સદિશ p અને r વચ્ચેનો ખૂણો. હવે કોણીય વેગમાન l બરાબર શું લખાય? r ક્રોસ p. એટલે મોડ ઓફ l એટલે કે l બરાબર મોડ ઓફ r ક્રોસ p બરાબર rp sin થીટા. તો l ની કિંમત કેટલી મળી? rp sin થીટા મળી. ત્રિકોણમિતિ માટે sin થીટા બરાબર શું લખીશું? sin થીટા બરાબર સામેની બાજુ એટલે કે OQ upon OP. તો therefore OQ બરાબર શું લખીશું? OP sin થીટા. OP ની કિંમત આપણે r મૂકી દઈએ. તો OQ ની કિંમત કેટલી મળશે? r sin થીટા મળે. તો હવે કોણીય વેગમાન l બરાબર કોણીય વેગમાન l બરાબર p r sin થીટા. એટલે p r sin થીટા ની જગ્યાએ લખી દઈએ OQ. તો અહીંયા શું લખીશું? રેખીય વેગમાન ગુણ્યા સંદર્ભ બિંદુથી રેખીય વેગમાનનું લંબ અંતર. સંદર્ભ બિંદુથી રેખીય વેગમાન નું લંબ અંતર અથવા તો કાર્યરેખાનું લંબ અંતર. એટલે રેખીય વેગમાનની ચાક માત્રા. તો રેખીય વેગમાનની ચાક માત્રા એ જ કોણીય વેગમાન થાય. રેખીય વેગમાનની ચાક માત્રા એ શું બનશે? કોણીય વેગમાન.
હવે જો કોણીય વેગમાનનો એકમ તો કોણીય વેગમાનનો એકમ એટલે રેખીય વેગમાનનો એકમ ગુણ્યા લંબ અંતરનો એકમ. રેખીય વેગમાનનો એકમ તમને ખબર છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અથવા તો કેજી મીટર પ્રતિ સેકન્ડ. એક એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે, બીજો એકમ કયો છે તો કેજી મીટર પ્રતિ સેકન્ડ છે. તો તમે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ લખો. લંબ અંતર માટે મીટર લઈએ તો ન્યૂટન મીટર ઇન્ટુ સેકન્ડ. ન્યૂટન મીટર એટલે જૂલ ઇન્ટુ સેકન્ડ થાય. તો કોણીય વેગમાનનો એકમ કયો આવશે તો જૂલ ઇન્ટુ સેકન્ડ આવે. કયો આવે? જૂલ ઇન્ટુ સેકન્ડ. તો કોણીય વેગમાનનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ છે. તેનું પારિમાણિક સૂત્ર લઈએ. તો પારિમાણિક સૂત્ર લઈએ તો જૂલનું પારિમાણિક સૂત્ર શું આવશે? mLT 122 પાછળનો માઈનસ એટલે કે ઊર્જાનું પારિમાણિક સૂત્ર. સેકન્ડ માટે શું લખીશું? T1. આનું સાદુરૂપ આપી દઈએ તો m1 L2 T⁻−1. તો કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર કયું આવશે? m1 L2 T⁻−1 છે. તો આ પારિમાણિક સૂત્ર થયું, આ એનો એકમ થયો. તો કોણીય વેગમાન એટલે રેખીય વેગમાનથી શું કહેવાય? ચાક માત્રા કહેવાય. ચાક ગતિ માટે કોણીય વેગમાન જવાબદાર છે, રેખીય ગતિ માટે રેખીય વેગમાન જવાબદાર હોય છે. આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. અહીં આપણે સ્ટોપ કરીશું.